નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. શરૂઆત કરીશું મહામંથનમાં સંવેદના કે સત્તાનો સંગ્રામ. વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસથી જ વિપક્ષ કોંગ્રેસે રાજ્યમાં ચર્ચિત નલિયા સેક્સ કાંડ મુદ્દે શાસક પક્ષને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો. વિધાનસભાની ચૂંટણીઓ પહેલાનું વિધાનસભાનું છેલ્લું લાંબુ સત્ર છે. કોંગ્રેસ માટે આર પારની લડાઈ છે. આજે નહીં તો ક્યારેય નહીં. કોંગ્રેસને સત્તાનો ઘૂંટ હોઠ સુધી નજીક લાગે છે. એવામાં નલિયા સેક્સ કાંડનો મુદ્દો કોંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે વેતરણી સમાન છે. ગાંધીનગરની ગાદી વર્ષો બાદ ફરી પ્રાપ્ત કરવી હોય તો કોંગ્રેસ માટે તમામ જૂથવાદ ભૂલીને 2017ની વિધાનસભાનું ચૂંટણી જીતવી ફરજિયાત છે. નલિયા સેક્સ કાંડ મુદ્દે ભાજપ બેકફૂટ પર દેખાય છે. ભાજપના સત્તાવાર સભ્યોના નામ નલિયા કાંડમાં બહાર આવ્યા છે. કોંગ્રેસ નલિયા કાંડમાં ભોગ બનેલી 35 થી 40 જેટલી પીડિત દીકરીઓ માટે ખરેખર સંવેદનશીલ છે કે પછી સત્તા માટેનો સંઘર્ષ ખેલી રહી છે, એ તો સમય જ નક્કી કહેશે. હાલ તો નલિયા કાંડની પીડિતાઓના વારે આવીને કોંગ્રેસ વિધાનસભા ગૃહની અંદર અને બહાર પૂરા જોશ સાથે ભાજપ સરકાર પર હલ્લાબોલ કરી રહી છે. નલિયા કાંડની પીડિતાઓનો મુદ્દો ભાજપની સામે પ્રહાર કરવા માટે કોંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ રહ્યો છે. કેર ટેકર જેવા સાબિત થઈ રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને નપાણિયા કહીને કોંગ્રેસે મુખ્યમંત્રી સહિત ભાજપ સરકારને પડકાર ફેંક્યો છે. ભાજપ નલિયા કાંડ મુદ્દે બચાવની સ્થિતિમાં આવી ગયો છે. મગનું નામ મરી હજી સુધી પાડી શક્યું નથી, તો ગૃહમાં કોંગ્રેસે નલિયા કાંડ મુદ્દે સિટિંગ જજની તપાસની માંગણી કરીને ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. દેશ અને રાજ્યમાં દીકરીઓના યૌન શોષણની નવાઈ નથી, તો રાજકીય નેતાઓના વ્યક્તિગત સેક્સ કૌભાંડોને પ્રજા હળવાશથી લેતી હોય છે. નલિયા સેક્સ કાંડ એટલા માટે કોંગ્રેસનો હથિયાર બની ગયો કેમ કે એકાદ વર્ષના લાંબા સમયથી 35 થી 40 જેટલી દીકરીઓને ભાજપના સત્તાવાર આયકાજ અને એ પણ પંડિત દીનદયાળના ફોટાવાળા ગળામાં લટકાવીને એક ઓબ્જેક્ટ તરીકે રજૂ કરીને નિર્દોષ દીકરીઓના શીળ સાથે રમત રમવામાં આવી, જેને કોઈ ગુજરાતી સાખી ન લે. રાજકારણમાં સત્તા, શબાબ અને કબાબની નવાઈ નથી, પણ જે રીતે નલિયા સેક્સ કાંડ બહાર આવ્યો છે એ જોતા કોંગ્રેસના 5 પાંડવ સમાન સિનિયર નેતાઓ નલિયાની દીકરીઓના વસ્ત્રાહરણનો ન્યાય અપાવી શકશે કે માત્ર સત્તા માટે ઉપયોગ કરશે, એ તો સમય જ કહી શકશે. પણ હા, હાલ તો શાસક અને વિપક્ષના વરવા રૂપોને રાજ્યની પ્રજા બારીકાઈથી નિખારી રહી છે. જોઈએ સંગ્રામ સંવેદનાનો કે સત્તાનો. ગાંધીનગરમાં આજે દિવસભર નલિયાની ગૂંજ સાંભળવા મળી. તો નલિયા કાંડ મુદ્દે દિવસભર કોંગ્રેસે કાળા કપડાં પહેરી વિરોધ કર્યો. સાથે જ પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણની રમત પણ જોવા મળી. બેટી બચાવો બેટી બચાવો, બળાત્કારી જનતા પાર્ટીથી બેટી બચાવો જેવા નારા ગુંજી ઉઠ્યા વિધાનસભા ગૃહની બહાર. વિધાનસભાના સત્રની શરૂઆતમાં જ ગૃહમાં નલિયા કાંડ મામલે કોંગ્રેસે હોબાળો કર્યો. બજેટ સત્રના પ્રથમ દિવસથી જ ઓપી કોહલીના પ્રવચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ બળાત્કારી જનતા પાર્ટી ભાજપથી બેટી બચાવો જેવા સૂત્રોચ્ચાર કરી વેલમાં ધસી આવ્યા હતા અને કાગળો ફેંક્યા હતા. કોંગ્રેસના ઉગ્ર વિરોધને લઈને ગવર્નરે માત્ર 6 મિનિટમાં જ પ્રવચન પૂર્ણ કર્યું હતું અને ઓપી કોહલીએ જણાવ્યું હતું કે નલિયા કાંડ મામલે સરકાર કડક તપાસ કરી રહી છે, જે બાદ વિપક્ષે ફરી હોબાળો મચાવ્યો હતો, જેને લઈને વિધાનસભા 15 મિનિટ માટે મુલતવી રાખવામાં આવી. તો ભારે વિરોધના પગલે કોંગ્રેસના ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા હતા. તો કોંગ્રેસના નેતાઓએ નલિયા કાંડ મુદ્દે સિટિંગ જજની માંગ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને ભાજપ પર જોરશોરથી પ્રહાર કર્યા હતા. હું વિધાનસભા ગૃહમાં હઈશ તો આ સરકારને બહુ કષ્ટ પહોંચશે એવી બીક છે, એનું જ આ પરિણામ છે. મેં જરૂર કહ્યું છે મિલીભગત, ભારતીય જનતા પાર્ટીની આ મિલીભગત છે બળાત્કારીઓને બચાવવા માટે.
116ની નોટિસ એક પ્રશ્ન સરકારની વિરુદ્ધ નહીં પૂછી શકનારા ભાજપના નેતાઓએ બળાત્કાર કર્યો એની 100 કેવી રીતે જઈને આપી આવ્યા? એટલે મેં કહ્યું કે મિલીભગત છે ભાજપની. નીતિનભાઈ, પ્રદીપભાઈ અને આખી સરકાર થરથરે છે, ડરે છે મારાથી, એ વાતની આ પ્રતીતિ થાય છે. જેના આગેવાનોના આવા ગોરખ ધંધા હોય એ પાર્ટી એ કરે ને પાર્ટી જે કરતી હોય પબ્લિક ને તંત્ર પણ કરે તો બેન દીકરીઓએ જવું ક્યાં? હાઈકોર્ટના સિટિંગ જજ માધ્યમ મારફતે એક સરસ મજાનું તપાસ પંચ નિમાય જેમાં આવી અબળાઓ, આવી નિર્ભયાઓ, આવી નિર્દોષ બહેનો એમની વાત રજૂ કરી શકે અને જેથી કરીને ભાજપ ઉપર પ્રેશર આવે. અને એટલા માટે જે સૂત્રોચ્ચાર અમારા હતા કે બેટી બચાવો, ભાજપિયા અને ભાજપના રાજમાં બેટી બચાવો, બળાત્કારી જુલમી પાર્ટી, બળાત્કારી જનતા પાર્ટી, બીજેપી આ પર્યાય બની ગયા અને હાઈકોર્ટના સિટિંગ જજે અમે તપાસ આપો. જો કે કોંગ્રેસના આકરા પ્રહાર બાદ ભાજપે પણ વળતો જવાબ આપ્યો હતો અને નલિયાકાંડ મુદ્દે તપાસ ચાલી રહી હોવાની વાત કરી હતી. કોંગ્રેસે માંગેલી તટસ્થ તપાસ બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીડિતા દ્વારા જે આરોપીઓ કહેવામાં આવ્યા એ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ આરોપીઓ અત્યારે રિમાન્ડ હેઠળ છે અને માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી કે જેમાં એસપી, ડીવાયએસપી, 1 પીઆઈ, 5 પીએસઆઈના માધ્યમથી આની તપાસ ચાલુ છે અને આના ઉપર પણ રાજ્ય સરકારે ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી પણ 4 અધિકારીઓની ટીમ આ સમગ્ર કેસની અંદર સુપરવિઝન માટે રોકી છે. આમ બજેટ સત્રનો પહેલો દિવસ હોબાળાની વચ્ચે પસાર થયો હતો. એક તરફ વિધાનસભામાં હોબાળો અને બીજી તરફ કોંગ્રેસની સભાને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને અહીં 700 થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આમ દિવસ નલિયાકાંડની ગૂંજ ગાંધીનગરમાં ગૂંજી હતી. ત્યારે જોવાનું એ રહેશે કે નલિયા પીડિતાને આખરે ન્યાય ક્યારે મળશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, જે રીતે વિધાનસભા આખું ગૂંજ્યું આજે નલિયાકાંડ મુદ્દે, આ સમગ્ર મામલો કોંગ્રેસે ઉઠાવ્યો છે, વિપક્ષે ઉઠાવ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે વિધાનસભા સમયે આ મુદ્દો ઉઠ્યો છે. આ સંવેદના માટેનો સંગ્રામ છે કે સત્તાનો? આ તમામ મામલે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે ભાજપના નેતા છે પૂર્ણેશ મોદી, કોંગ્રેસના નેતા બાબુભાઈ માંગુકિયા, સામાજિક કાર્યકર અમિતાભ બુચ અને રાજકીય વિશ્લેષક સુધીર રાવલ પણ જોડાયા છે. તમામનો ખૂબ ખૂબ આભાર છે વીટીવીના મહામંથનમાં. પૂર્ણેશ, પહેલો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જે રીતે કોંગ્રેસે આજે વિરોધ કર્યો, વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો, નલિયાથી ગાંધીનગર સુધી યાત્રા કાઢી, ખરેખર જે રીતે ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા દુષ્કર્મ આચર્યું હતું પીડિતા ઉપર, શું માનો છો? એમનો જે વિરોધ છે એ જાયજ છે? સૌથી પહેલા કોંગ્રેસ આખી વાતને બે બુનિયાદ આખા ગુજરાતને કલંકિત કરે એ દિશામાં આગળ વધી રહી છે. 1992માં સુરતની અંદર AK-47 પકડાઈ હતી મોહમ્મદ સુરતીના દ્વારા, કોંગ્રેસના મિનિસ્ટર હતા. તો ત્યારે કોઈએ એમ નહીં કીધું કે ભાઈ આ કોંગ્રેસે મિનિસ્ટર AK-47 ના બધા ગનને મારી નાખવા માટે. ત્યારબાદ અનેક વખતની વાતો છે. આ દેશની અંદર છેલ્લા 2-3 વર્ષથી જે એવું ષડયંત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે કે કોઈક પણ વાતને એવી હવા આપો, એવી રૂખવું આપો કે જેને કારણે સમગ્ર ભારતીય જનતા પાર્ટી ખરાબ છે. આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અત્યારે થોડા વખત પહેલા મારે કહેવું છે, થોડા વખત પહેલા જે ઉનાની ઘટના બની હતી એ ઘટનામાં પણ પૂર્ણ તકેદારી સરકારે રાખીને સમયસર પગલા ભર્યા હતા. કોઈ પણ ઘટનાને અમે સંવેદનશીલતાથી લઈએ છીએ. સત્તાની વાત તો પછી આવે છે, માનવતાના ધોરણે આ સંવેદન સરકાર કામ કરી રહી છે. એનાથી પણ એની આગળ જોવા જઈએ તો આપણે જે રીતે ગોધરા કાંડ થયા પછી પણ અનેક વાતો કરીને ગુજરાતને બદનામ થવાનું કાવતરું ચાલી રહ્યું. આજે પણ એ સત્તા પ્રાપ્તિ માટે કોંગ્રેસ આ જ રીતે અનેક હોબાળો કરીને પ્રચારાત્મક અનેક રીતે આગળ વધી રહી છે. બિલકુલ. જ્યારે બનાવ પીડિતાએ 19 તારીખે અરજી આપી, 20 તારીખથી પોલીસ હરકતમાં આવી, ભાઈ એનું નિવેદન લેવા નહીં, પણ સાંસદને 3 મહિનાથી જાણતા હતા છતાં પગલા નહોતા લીધા. પીડિતા ફરિયાદ આપે પછી પગલા ભરે.
કોઈ તમે મને વાત કરો, હું પણ તમને કહીશ કોઈ ઘટના બનતી હોય તમે પહેલા ફરિયાદ કરો તો 3 મહિના પહેલી જૂની અરજી છે પૂર્ણેશભાઈ, તમારી યાદશક્તિ જરા દંડોળો. ફરિયાદ 3 મહિના પહેલા જાન્યુઆરી આપી છે. પોલીસમાં અરજી આપવામાં આવી હતી. 3 મહિના સુધી આ બેનને તમે 25 લાખથી શરૂ કરીને 1 કરોડ રૂપિયા આપવાની વાત કરી, અને આજની પણ તારીખે 45 બહેનો નેતાની સીડી કે રજૂ કરો ને. અરે હમણાં કરો ને. આપણે 45 આપણી વાત એ હોબાળો કરીને તમે કરો છો. નિર્ભયામાં તમે હોબાળો કર્યો તો ત્યારે બદનામ નહોતો થતો. ગુજરાતને બદનામ નિર્ભયાને તમે નિર્ભયાના કેસમાં કોઈ પોલિટિકલ વર્કર ન હતો ત્યારે આખા દેશમાં બંધના એલાન આપતા હતા અને દિલ્હીને બંધ રખાયું ત્યારે ભાજપને કઈ દેશ બદનામ થતો હતો. અસ્મિતા દિલ્હીની ખરાબ નથી થતી. આજે તમારા ઉપર આવ્યું, અમારા ઉપર નથી આવ્યું ભાઈ ઇન્વેસ્ટિગેશન. તમે તો તમારા કરો, તમે નક્કી કરતો કોણ છે આમાં. અરે પણ તમે આપો ને. અરે આપ્યું છે, આજે પણ તટસ્થતાથી તપાસ ચાલી રહી છે. 8 જણાને તમે તપાસ કરવા, 8 જણાને અમે એરેસ્ટ કર્યા છે. તમારી સમાજમાં પ્યાદાઓ છે, તમારા જે આવવા નથી દેવા, માત્ર ને માત્ર યુપી ચૂંટણી જોડે જોડવામાં આવે છે. અરે તમે યુપીમાં શું કરો છો? એક વાત એ પણ છે કે જે રીતે ભાજપના કાર્યકરો સામે આવ્યા એટલે આ મુદ્દો ઉઠ્યો છે. મારી વાત સાંભળો, યુપીની અંદર ત્યાંના મિનિસ્ટરે સુપ્રીમ કોર્ટે કેવું પડ્યું કે ભાઈ આને પર ગુનો બને દાખલ કરો. ત્યાં સુધી તમારે એની જોડે સપાટી જોડે પ્રજાપતિ પૂર્ણેશભાઈ તમે સુપ્રીમ કોર્ટની રાહ જોવો છો. તમે ત્યાં તમારે જ્યાં તમે સમાજવાદી પાર્ટીની સાયકલ પર ચડી બેઠા ત્યાં કરો ને તમે ઉભારો કરી શકો જ નહીં. ગુજરાતને બાનમાં લઈ શકો નહીં. તમે જાણે કે ભાજપ ગભરાઈ ગયું. અરે એ તો બધું ઇન્વેસ્ટિગેશનમાં આવશે ભાઈ. તમે જાહેર કરો. અરે 2012 કાર્ડ આજે કોંગ્રેસનો આઈ કાર્ડ કોઈ બનાવીને બહાર કોઈ કૃત્યુ કરે તો કેસ એની પર થયા છે. કેસ ચાલે છે. જુઠ્ઠું બોલતા નથી. ઇન્વેસ્ટિગેશન ચાલે છે. સતત જુઠ્ઠું બોલી રહ્યા છો. અમે કોઈ પણ ભાજપ વાળાનો તમે જાણે ઇન્વેસ્ટિગેશન કરતા એવી વાત. હાઈકોર્ટ સિટિંગ જજની માંગણી કરીએ છીએ અમે. કોંગ્રેસના કોઈ લીડરની માંગણી નથી કરતા. અમે બહુ ચૌધરીને તમે નિમણૂક કરો. અમે કાયદાની મર્યાદામાં જે અમારે કાયદો તમારો ભારતીય જનતા પાર્ટી લખેલો કાયદો પાસે પાર્લામેન્ટ પાસ કયો કાયદો કરો. એમ નહીં, બિલકુલ એમ નહીં. તમે કોઈ ઘટના ઘટે એટલે ભાજપ. તમને કોંગ્રેસે આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી જેને તમે ભારતકારી પાર્ટી કહો. અરે તમારા કોંગ્રેસ ની અંદર તો છાસ વારે જુગાર રમતા લોકો પકડાયા છે, અને પકડાયા છે, નોટમાં પકડાયા છે, પકડાયા છે. તમારી સિવાય કોઈ પકડાયો નથી. 2000 કાળા કપડા અને બ્લેક મની આજે સાહેબે કરી છે. તમારા પકડાયા છે ભાઈ. પૂર્ણેશભાઈ તમારી યાદશક્તિ બહુ ખરાબ છે. તમને ફક્ત તમારી આરતી ગાવા સિવાયનું કશું આવડતું નથી. નહીં, વાત એવી નથી ભાઈ. આ જે હોબાળો ચાલે તમે નોટબંધીનો મુદ્દો છે એ થોડો વિસરાઈ જશે. આપણે જે મુદ્દો છે આજે સત્તા જે રીતે આજે સંગ્રામ થઈ છે સત્તા માટે એક સંવેદના માટે એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. સુધીરભાઈ પણ આપણી સાથે, અમિતા પણ છે. સુધીરભાઈ, જે રીતે આજે કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો આયોજન કર્યું, કોંગ્રેસે અટકાયત પણ વહોરી, ખરેખર કોંગ્રેસની જે રીતે તપાસની હાઈકોર્ટના સિટિંગ જજની તપાસની માંગણી છે એ કેટલી જાયજ છે, અને જાયજ છે તો ભાજપ શું કામ નથી નીમતું, એનું શું કારણ હોઈ શકે? ઈસુદાનભાઈ, સમગ્ર ઘટના ઉપર તમે જુદા જુદા ડાયમેન્શનથી જુઓ તો એક તો ખૂબ શરમજનક ઘટના છે, વેદનાજનક ઘટના છે, એમાં તો કોઈ બેમત ન હોઈ શકે. બીજું તમે એક સરસ ટાઇટલ આપ્યું છે કે સંવેદનાનો સંગ્રામ છે કે સત્તાનો સંગ્રામ છે. હકીકતથી આ જે આવી ઘટનાઓ એક આ બની છે જે સમાચારોમાં આવે એ એક જ ઘટના, આવી કેટલી ઘટનાઓ બનતી હોય છે. નલિયા કાંડનું દાખલા કે ગુજરાતમાં ચાલે છે તો ભારતમાં નિર્ભયા કાંડની જેમ ચમકતું નથી, એ બી એક મોટો ગંભીર વિષય છે. એટલે જુદા જુદા લોકો આખી મુદ્દાને કેવી રીતના લે છે એનું આ બહુ વરવું ચિત્ર છે. દાખલા તરીકે પીડિતા જે છે એની ન્યાયની વાત હજી બીજી બાજુ રહી ગઈ છે. આખો સંવેદનહીન સમાજ છે. હું તમને કહું કે તમારા થઈ આખો સમાજને પણ આમાં દોષી ઠેરી શકાય કે જેના કારણે આવી બધી ઘટનાઓ આકાર પામે છે. નહીતર સમાજનો પણ એટલો ધાક હોય
કે આજુબાજુ એવી ઘટના ન થાય. તમે જે રાજકીય પક્ષની વાત કરી તો સરકાર, મને એમ લાગે છે કે કોંગ્રેસની આજની દેખાવ આપણે એની સફળતા કરતા મને રાજ્ય સરકારની નિષ્ફળતા વધારામાં દેખાય છે. બિલકુલ, નિષ્ફળતા રાજ્ય સરકારની ક્યાંક ને ક્યાંક સામે છે, એની જે નિષ્ક્રિયતા છે. એટલે બે વસ્તુને એવું છે કે કોંગ્રેસ જે છે એ દાખલા તરીકે એને મુદ્દો મળી ગયાનો આનંદ હોય તો એવી રીતના ભારતીય જનતા પક્ષને પોતાની નહીં મુદ્દો ભારતીય જનતા પક્ષને આ વસ્તુ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટેની કવાયત થઈ ગઈ. બિલકુલ. હકીકત બંને પક્ષે જો ગંભીરતા હોય તો હું તો કહું આમાં ઝઘડો છે નહીં. બંને પક્ષે દાખલા કે આ વસ્તુનું કેમ નિરાકરણ આવે, એ વસ્તુનું કેમ સહિયારું ચિંતન બચાવવા માટે કરી રહ્યા છો ભાઈ. તમે 65 જણાના નામ, અરે ભાઈ 65 જણાના નામ તો જાહેર કરો. 19 તારીખથી આજ દિવસ સુધીની અંદર તમે દેવાની. અરે એ તમે 164 કરી છે. નિમણૂક નથી કરી. બે ત્રણ મુદ્દાઓ સામે આવે છે. જયારે એવું કહેતા હતા મોહમ્મદ સુરતીના એવા દાખલા દે, ભારતીય જનતા પક્ષની વાત હોય ત્યારે આવી જ વાત આવે કે કોંગ્રેસ આમ કરતું હતું. કોંગ્રેસ ભાઈ એ વખતના 60 વર્ષ થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા, વસ્તુ બદલાઈ જાય. બીજું કોઈ વાત આવે છે. આખા ગુજરાતને હું સ્પષ્ટ કહેવા માંગુ છું, તમે આખા જયારે કોઈ પણ કૃત્ય થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈની પણ સે શરમ રાખતી નથી. ઇન્ક્લુડિંગ ભાજપના કાર્યકર્તા હોય અમિતાભ બુચ પણ આપણી જોડે સામાજિક કાર્યકર જોડાયા છે. અમિતાભેન, જે રીતે આ સમગ્ર મામલો છે અને કઈ રીતે જુઓ છે એક સામાજિક કાર્યકર તરીકે, કોંગ્રેસે બિલકુલ પીડિતાની વારે આવ્યું, સારી વાત છે, પણ કોંગ્રેસ સત્તા માટે વારે આવ્યું છે સંવેદના માટે, એ પણ એક સવાલ છે. બીજી બાજુ આમાં જે મુદ્દા છે એમાં જે આરોપીઓ છે એ પણ ભાજપના કાર્યકરો છે અને એમાં ભાજપના કાર્યકરો જો હોય તો પોલીસની તપાસ છે એ નિષ્ક્રિય ના રહે અથવા તો નિષ્પક્ષ ના રહે અથવા નિષ્ક્રિય વધારે રહે એવું સ્પષ્ટપણે માની શકાય એવું છે. તો આ બંને મુદ્દે બંનેની માંગણીઓ અને પેલાને હાઈકોર્ટ સિટિંગ જજની તપાસની માંગણી કેટલી યોગ્ય છે અને તમે આને કઈ રીતે જુઓ છો? સરસ, તમે જે ટાઇટલ આપ્યું છે સંવેદનશીલતાનો સંગ્રામ, મને એવું થાય છે કે આ સંગ્રામ ઉભો કર્યો એ ખરેખર એક ઘણી સારી વસ્તુ છે. પછી કોંગ્રેસ કરે છે, બીજેપી કરે છે કે આપ કરે છે કે સામાજિક કાર્યકરો કરે છે, પણ અલ્ટિમેટલી એક સ્ત્રીની ડિગ્નિટીનો સવાલ છે. એટલે અમે કહ્યું પૂર્ણેશભાઈએ તે પ્રમાણે સારું જ પગલું છે કે ઘણા બધાને રાઉન્ડ અપ કર્યા છે અને આગળ તો વધારે આગળ એક પણ ચબરબંધ છોડવા નથી. એક મિનિટ પૂર્ણેશભાઈ, એક સેકન્ડ આપણે વાત કરીએ. હા, એટલે આપણે તો એ પ્રમાણે હું તો એક સ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ જોવા માંગીશ કે એને ન્યાય મળવો જોઈએ. માત્ર આ જ સ્ત્રીને નહીં પણ દરેક આવા કેસમાં તો કોંગ્રેસને હું એક ધન્યવાદ આપીશ કે તમે દરેક આવા મુદ્દાઓ ઉઠાવો અને આને આગળ ધરો અને અડધે રસ્તે છોડી ના દો. કોંગ્રેસે બિલકુલ અડધે રસ્તે છોડી ના દો. કોંગ્રેસે જયારે પ્રેસ કરી એમાં બીજી પીડિતા પણ સામે આવી હતી, એમણે પણ એક સીધો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલા ઉપર આપણે ચર્ચા કરીશું દર્શક મિત્રો, પણ સમય થયો છે વિરામનો. મળીએ છીએ વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંત્રમાં આપનું સ્વાગત છે. સંગ્રામ કે સત્તાનો એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એફબી ઉપર પણ કેટલાક લોકોની કોમેન્ટ્સ આવી છે દર્શક મિત્રોની, વીટીવીની, એને હું લેવા માંગીશ. તૃષા રાઠોડે કહ્યું છે કે સત્તા માટેનો છે. જીગર વાઘાણીએ સંવેદના માટે કહ્યું છે કોંગ્રેસનો જે સંગ્રામ છે. વિવેક દિયોરાએ સંવેદના, રોકી પરમારે સત્તા માટે, રવિએ સંવેદના માટે, રાજીવ દેસાઈએ કોલકાતાથી પણ કીધું છે કે સંવેદના માટે, સાગર ગોસ્વામી સત્તા માટે અને દિનેશકુમાર સત્તા માટે. તમામ ઘણા બધા મિત્રોની આવી છે પણ કેટલાકની લઈ શક્યો છું. બીજા વિરામમાં આપણે પ્રયાસ કરીશું. તો જે રીતે પૂર્ણેશભાઈ, મુદ્દો એ હતો કે જ્યારે આટલી મોટી ઘટના બની છે, જ્યારે નિર્ભયા કાંડ હતું ત્યારે ભાજપ રસ્તા ઉપર આવી ગયું હતું અને એ સાચી વસ્તુ છે. કોઈ ન્યાય માટે રસ્તા ઉપર દરેક પોલિટિકલ પાર્ટી આવવી જોઈએ તો મુદ્દાને છે એ ન્યાય મળે છે, પીડિતાને ન્યાય મળે છે.
હવે જ્યારે નલિયાકાંડ બન્યું છે એમાં લાગે છે ક્યાંક ભાજપ ભીસમાં આવી ગઈ હોય અને એના કારણે સિટિંગ જજ, હાઈકોર્ટના સિટિંગ જજની માંગણી છે તપાસ માટે, એ નથી સ્વીકારી. શું કારણ હોઈ શકે છે? પહેલા વાત તો કાયદાનું કામ બહુ સમયસર કરે છે. જે રીતે આખો પ્રચાર જે ભ્રામક ચાલી રહ્યો છે, કોઈ ચમરબંધને છોડવાના નથી આમાં, જે કોઈ હશે તે ગુનેગારને. સવાલ એને 19મીએ ફરિયાદ આપી, એ ફરિયાદ 3 મહિના પહેલા આપી, આખી વાત ટ્વિસ્ટ કરવામાં આવે છે. વાત બીજી કે ત્યાર પછી તમે દરરોજની ઘટના જુઓ. એમની આપણા જજ સાહેબ સમક્ષ CRPCની 164 સમક્ષ આખું નિવેદન છે. પોલીસની ગઠન થયું, આખી ટીમ બની, 8 જણને તાત્કાલિક એરેસ્ટ કર્યા, બધા રિમાન્ડ પર છે. એક પછી એક કામ ચાલી રહ્યું છે. અમે, અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. બિલકુલ. અહીંથી સૌથી ગંભીર જે બાબત થઈ છે, જે બેટી બચાવોનો જે નારો અમારો જે હતો, આ દેશની અંદર 1000 પુરુષે 1000 સ્ત્રી હોવી જોઈએ, એના અનુસંધાનમાં સ્ત્રીને જન્મવાનો અધિકાર છે. એ જે અમારું અભિયાન ચાલતું હતું, એને આ ઘટના જોડે ટ્વિસ્ટ કરીને બહુ મોટું દેશની જોડે અહિત કરી રહી છે. જે કયા સૂત્ર કહી રહ્યા છે જે આંદોલન કરવા માંગે છે, એમની જે આઈ કાર્ડ સાથે બીજેપીનું આટલું બધું લાંબુ ચાલ્યું, તો આઈ કાર્ડ તો કોઈ પણ મિસયુઝ કરે તો તરત પકડે છે. આટલું લાંબુ આ કેમ ચાલ્યું? એના માટે પક્ષ કેટલો ગંભીર છે? પક્ષ સંપૂર્ણ ગંભીર છે. સરકાર સંપૂર્ણ લાંબુ ચાલ્યું, આટલા લોકો એનો આઈ કાર્ડ નો મિસયુઝ. મારું કેવું એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા કાર્યકર્તા હોય તો પણ અમે છોડતા નથી, અને સામે પક્ષે ક્યારે એના પાર્ટીના લોકોને ટચ કરતા નથી. આટલી સંવેદનશીલ સરકાર હોય, સિટિંગ જજની કોંગ્રેસ છે, મુદ્દો ઉઠાવ્યો છે અને સત્ય છે, ગપ્પાની વાત નથી. સત્ય હકીકત એટલી જ છે કે 45 પીડિતાઓને 65 તોમતદારો છે. 8 ઉપર અટક્યા શું કામ? તમારી તપાસ સાચી છે. તપાસ અમે પોલીસ કરી રહી છે. તપાસ કે તમે નથી કરી રહી. પોલીસ કંટ્રોલ બાય મિસ્ટર વિજય રૂપાણી. પોલીસ ઇઝ કંટ્રોલ બાય ધ હોમ મિનિસ્ટર. એટલે એમાં આને જોતું હોય તમારે પોલીસ ને ડાયરી રજૂ કરો. ચાલો, જો પોલીસ ડાયરી રજૂ કરો ને, ચાલો ને. જો ભાઈ નો દુરુપયોગ કરવાની અમારો તમે જેટલી કરો છો ઉપયોગ કરીને આખા ગુજરાતને કંપાવતું હતું, એવો ઉપયોગ અમે નથી કરતા. જ્યાં સુધી કોંગ્રેસ ની વાત કરે છે, તમે એવું માનો કોઈ પણ સરકારમાં વિશ્વાસ રાખવો પડે. તમને બંધ નહીં દે કે એક તમે માનો છો કે જે રીતે બેટી બચાવો જે તમારો સૂત્ર હતા એ કોંગ્રેસે લીધા નથી? આખી વાત બદલી છે સાહેબ. એને જન્મવાનો આ વાત જોડે ટ્વિસ્ટ કરીને લોકોને ગુમરાહ કરે. ચલો લોકોને ગુમરાહ કોંગ્રેસ કરે છે એવું માની લઈએ, અને કોંગ્રેસે નલિયાથી ગાંધીનગર સુધી રેલી કાઢી વિધાનસભા સમયે, તો એવું પણ માની લઈએ કે મુદ્દો એમને મળી ગયો. મારી પાસે સમાચાર છે, ત્યાંના સ્થાનિક લોકોએ પણ ખોટી વાત એ મુદ્દા પર પણ આવશું પુણેશભાઈ, પણ માની લઈએ કે રિસ્પોન્સ મળ્યો નથી મળ્યો નથી. મુદ્દો એ છે કે હાઈકોર્ટની સિટિંગ જજની માંગણી કોંગ્રેસ કરી રહ્યું છે અને કદાચ નિમે સરકાર, તો હું એમ કહું છું કે એમાં વાંધો શું છે, પીડિતાને ન્યાય મળશે. અરે તમે એને કરતા અત્યાર સુધી આખા દેશના ઇતિહાસમાં તમે, એટલે તમને આ ગુજરાત સરકાર પર ભરોસો નથી, વિશ્વાસ નથી, સરકાર કામ નથી કરતી. કયું કામ નથી કર્યું? કોઈનો ઉપકાર પકડી બચાવીને 8 સમય બતાવશે કે 4 મહિના તો થયા. એ તમે આ ટ્વીટ કરો છો 4 અરે પણ લાવો ને પોલીસને, તમે ઇન્ડિપેન્ડન્ટ કામ કરવા દો ને. પોલીસ ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે. બાબુભાઈ, કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ કર્યો, તમને લાગે છે કે આ મુદ્દાને કોંગ્રેસ ક્યાંક વધારે જ હાઈપ આપી રહી છે કારણ કે પીડિતાને ન્યાય મળે એ મારો મુદ્દો છે કે આ વધારે લાગે છે કે કોંગ્રેસે જે વિધાનસભામાં હંગામો કર્યો, કાળા. મારી વાત સાંભળો. કોંગ્રેસે પહેલે દિવસે એમ કીધું કે ભાઈ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જ્યારે તમારી પીડિતાના 2 સ્ટેટમેન્ટ આવે, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આગળ એફિડેવિટ કરીને રજૂ કરવામાં આવે કે આની તપાસ થઈ રહી છે, બરાબર નથી થતી, મને દબાવવામાં આવે છે, મને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે, આમાં હું એક પીડિતા નથી, બીજી 45 બહેનો છે,
65 માણસો જેને એના નામ ખબર છે એ પોતે એફિડેવિટ કરીને આપે અને એ દિશામાં કોઈ તપાસ જ ન થાય અને ફક્ત 10 જણા એફઆઈઆર માં જ્યારે એની તપાસ જ્યારે એની એફઆઈઆર લખી છે તેમાં એમ કહે છે કે કોન્સ્ટેબલ યશવંતસિંહ છે એ મને કીધું 164 નું નિવેદન હોય ત્યારે એ નિવેદન તો બહુ જ અગત્યનું આવે છે ને એ પીડિતા અને પણ નહીં કોંગ્રેસ તો એ ભરોસો જ નથી કોઈની પર. પૂર્ણેશભાઈ સાંભળો તો ખરા, તમારો વારો આવે ત્યારે બોલજો ને. બોલો બોલો 164 નું સ્ટેટમેન્ટની શું કાયદા કે મર્યાદા છે અને શું નથી મને આવડે છે. 32 વર્ષ હાઈકોર્ટમાં અમથા ધોળા નથી કાઢ્યા. એક 164 નું સ્ટેટમેન્ટ કોઈ પણ લખવામાં આવે ત્યારે સામાન્ય રીતે એવું હોય કે એ સ્ત્રી ઉપર દબાણ ન હોય, એને 3 દિવસ માટે એના કુલિંગ પીરિયડ માટે આઇસોલેટ કરવામાં આવે. આવી કોઈ સિસ્ટમ ફોલો નથી થઈ. 164 નું સ્ટેટમેન્ટ જઈ અને સીધું રેકોર્ડ થયું છે. એટલે એમાં જો એ દબાણપૂર્વક કર્યું છે કે નથી કર્યું એ ટ્રાયલનો વિષય છે. સવાલ અત્યારે મૂળ એટલો આવી ગયો છે કે તમે અત્યારે જયારે 65 જણાના નામ હોય, એફિડેવિટ ઉપર જયારે કહેતી હોય, બેન હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને કહેતી હોય, તો ફક્ત 10 પૂરતી તપાસ કરીને અમે બધું કરી રહ્યા છે, તમને અમારા પર ભરોસો નથી ભરોસો. કારણ કે તમે તપાસ નથી કરતા, તમે છુપાવવાના તમામ પ્રયત્ન કરી રહ્યા છો તપાસના નામે. લોકોને અધિકાર છે સત્ય વસ્તુ સામે આવવા માટે. હવે તમે સંવેદનશીલ વાત કરી, એક જ મિનિટ કર્યું છે. તમે એમ કીધું કે કોંગ્રેસ આનો વધારે પડતો ઉપયોગ કરે છે. કોંગ્રેસ ન કરે તો એમ કે કોંગ્રેસ ચૂપચાપ બેસી રહેશે. કોંગ્રેસ અત્યારે તો એટલે તમે કરી રહ્યા છો એનો મતલબ એવો છે? એવું નથી. કોંગ્રેસ પોતાની વિરોધ પક્ષ તરીકેની એની ફરજ અદા કરવી છે ને એને જે કંઈ કરવું છે લોકોની જાગૃતિ માટે જ કરે છે કે ભાઈ આ કોંગ્રેસ લોકોની વચ્ચે નહીં જાય, લોકોમાં જાગૃતિ નહીં આવે તો આ કેસનો પડદો પાડી દેવા માટે સરકારે તમામ ષડયંત્ર તૈયાર કરી રાખ્યા છે. ઓકે, અમિતાબેન કંઈક કહેવા માંગે? હા, મારે કેવું છે કોંગ્રેસ ભાજપ જે પણ કંઈ પ્રતિનિધિત્વ કે આપણે બધા એક જ વાત માટે મળ્યા છે અહીંયા આગળ કે આને ન્યાય કેવી રીતે મળે. તો પછી મારે એ જાણવું છે બંને પક્ષો પાસેથી કે આપણે એવી વાત કરીએ કે હવે તમે શું પગલા, તમે કોઈ રીતે એ બેનને પ્રોટેક્શન આપો છો યા તો સધિયારો આપો છો? કારણ કે કદાચ એને પણ ઘણી બધી threats આવતી હશે. નથી આજે પણ તપાસના નામે બેનને. મારે આપને એક એવો સવાલ કરવો છે કે જે લગભગ કોઈ ટીવી ડિબેટમાં કે કોઈ ગ્રુપ મિટિંગમાં કે કોઈ ક્યારેય ઉપાડતું નથી. એના કારણો એવા બધા છે કે ક્યાંક જુદા જુદા સમીકરણો. પણ હું એવું જાણવા માંગુ છું, મને પોતાને પ્રશ્ન થાય, આપણે ત્યાં મહિલા સુરક્ષા માટેના ઘણા કડક કાયદાઓ બન્યા છે. એમાં કેટલાક તો એવા છે કે જે પોપ્યુલિસ્ટ બનાવવા માટે એવા કાયદા બની ગયા છે જેના કારણે મહિલાઓને પણ કદાચ નુકસાન થવાનું હોય. એ બધી લાંબી ચર્ચા છે. હું એવું કહું છું કે આ 45 પીડિતાઓ હોય, ઈસુદાનભાઈ બહુ આખો વિચારવા જેવો મુદ્દો, આટલા વખત સુધી ચાલતો. આપણે ત્યાં કેટલાય સેક્સ સ્કેન્ડલો બહાર આવતા હોય છે, પુરુષ અને સ્ત્રીના બંનેના એના હોય છે. એ કેટલાય લાંબા ગાળા પછી જો બહાર આવે તો એને સપ્રેસ કરીને એના પર અત્યાચાર કે બળાત્કાર એવી વ્યાખ્યા કઈ રીતે દઈ શકાય? માનો કે એક વખત કોઈ એક ઘટના થઈ હોય અથવા તો તરત આવી વારંવાર થતી હોય, સેમ વ્યક્તિ સાથે થતી હોય, તો એકલી પીડિતા, આમાં પીડિતાને કોઈ દોષિત કે નિર્દોષ કરવાનો મુદ્દો નતો, તો પણ આની કોઈ ચર્ચા નથી કરતું. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ બાબત પર ક્યાંય ન વિચારવું જોઈએ કે કેમ આટલા વખત પછી આવી ઘટનાઓ ઘટે છે તો પુરુષની સાથે સાથે જે કોઈ મહિલા હોય, હું કોઈ વ્યક્તિગત ઇન જનરલ હું પૂછવા માંગુ છું કે કોઈ એક કિસ્સો, આ કિસ્સો કે તે કિસ્સો નહીં, પણ જ્યારે સેક્સ સ્કેન્ડલો બહાર આવે છે ત્યારે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ એમાં એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે નહીં? એ ઘટનાઓનો આખો ચિતાર જાણ્યા પછી હું આટલું જાણવા માંગુ છું. મહિલાઓ એવું માને છે કે નહીં કે થવું જોઈએ કે નહીં? એમ નહીં. આમાં એક જ મહિલા તરફી દાખલ થતી એમ કે પીડિતાની, હું અગેન આઈ રિપીટ, આ વસ્તુ એટલી સંવેદનશીલ છે કે લોકો જુદા જુદા ડરથી ઉપાડતા નથી, બરાબર? પણ જ્યારે ગુનો આચરાતો હોય એ જો સુવ્યવસ્થિત ને આયોજનબદ્ધ લાંબા સમય સુધી વારંવાર ચાલ્યા કરતો હોય તો એની અંદર કોઈ એક વ્યક્તિને કે કોઈ એકને, એકલી મહિલાને કે એકલા પુરુષને તમે કેવી રીતે કરી શકો? એનું નિષ્પક્ષ આકલન કેવી રીતે થઈ શકે? તમે એવું કહેવા માંગો છો કે આ કન્સેન્ટેડ હશે? ના, જ્યારે હું એમ કહું છું આ કન્સેન્ટ એટલે આ ઘટનાની વાત નથી કરતો. હું રિપીટ કરી લઉં, જ્યારે કોઈ પણ જ્યારે સેક્સ સ્કેન્ડલો બહાર આવતા હોય છે, જ્યારે મહિલાઓ પુરુષો એકના એક સંમેલન ચાલતા હોય, એવા કૌભાંડો બહાર આવતા હોય, ત્યારે તમે એને શું એક પક્ષી ગણી શકો? મુદ્દો એ છે કે આમાં જે રીતે મહિલા, કારણ કે સંવેદનશીલ છે એટલા માટે સુધીરભાઈ વારંવાર રિપીટ કરે છે, પણ ટૂંકમાં હું કહું કે જે રીતે મહિલા આટલા સમયથી મહિલા સાથે પણ આવું બનતું હોય છે, તો શું એમાં કઈ તમને લાગે છે મહિલા ઉપર પણ તપાસ થવી જોઈએ એવું?
ના એટલે મારું એવું માનવું છે કે મહિલા જ્યાં સુધી એને ખરેખર એવી હદ ના ત્યાં સુધી ખરેખર એટલે બહાર એટલે કદાચ એવું કોઈ કહેતું કે આટલો વખત પછી કેમ કહ્યું અથવા તો વારંવાર થાય છે તો પછી એક મિનિટ ના આ ઘટના નહીં, હું જનરલી કહું છું વારંવાર થતું હોય તો બીજા બધા ઇન્વોલ્વ ના હોય, પણ હું એમ કહું છું કે ઇવન આપણે જાણીએ છીએ કે મેરિટલ રિલેશનશીપમાં પણ ફોર્સ ઇઝ નોટ કન્સિડર્ડ લાઈક કન્સેન્ટેડ, પ્લસ ઇવન અપ ટુ ધ પોઈન્ટ એટલે સુધી કે જે પેલા પ્રોસ્ટિટ્યુટ્સ હોય છે એના પર પણ તમે ફોર્સફુલી કઈ ના કરી શકો. બાબુભાઈ, તમે આના ઉપર કઈ પ્રકાશ પાડવા માંગતા હતા? હાજી, એમાં એવું છે કે મોટા ભાગના કેસોમાં જયારે આવે કે જયારે કન્સેન્ટ થી થતું હોય અને એક્સપોઝ થાય ત્યારે ફોલ્સ FIR 376 ની થાય છે કે દરરોજ કોર્ટોમાં અરજી થાય છે, અમે રોજ કરીએ છીએ અને બેલ લઈએ છીએ. ઇટ ડિપેન્ડ્સ રિલેશન્સ. ઓકે, તમે ડોમિનન્ટ પોઝિશનમાં છો એટલે 376 ના ભાગ પાડી દેવામાં આવ્યા 1 2 3 4. જ્યાં ડોમિનન્સ હોય ઓફિસમાં ધારો કે સેક્રેટરી હોય, નોકરી એને કરવાની છે, એનો મિસયુઝ થાય અને સ્ત્રી જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી કરે, એનું જે રેકેટ 6 મહિના ચાલે, 5 મહિના ચાલે, વર્ષ ચાલે, પણ એમ લાગે કે હવે તો હું આ સહન જ નથી કરી શકતી, એ દિવસે જે દિવસે એક ફરિયાદ કરે ત્યારે એની પર 100% ડાઉટ થાય કે બેન તું વર્ષ સુધી ન બોલી, વર્ષ પછી કેમ આવ્યું. એટલે એવા કિસ્સાઓમાં કાયદો ઘણીવાર બહુ પક્ષપાતી રીતે વર્તતો હોય છે, પણ એવું થતું હોય છે, એનું શું છે એના માટેના પ્રિકોશન્સ ગમે ત્યારે લેવા પડશે, કારણ કે નિર્ભયા પછીનો જે કાયદો સુધારવામાં આવ્યો છે એમાં ઘણા બધા લૂપહોલ્સ છે, એમાં ઇનોસન્ટ મેલ ફસાવાની શક્યતાઓ છે, પણ that depend upon the ફિમેલને facts of the પણ અન્યાય history. થવાની શક્યતાઓ છે. આજે દાખલા તરીકે ફિમેલને કોઈએ નોકરીમાં રાખ્યું હોય તો બિલકુલ નિર્દોષ ને સંસ્કારીઓ છતાંય એને એક વખત એવો ડર લાગે કે ભાઈ આને નોકરીમાં રાખ્યો, કાલે સવારે પ્રોબ્લેમ આવશે, તો આ જે બધી મનની વિચારો આપણે આવશું નાનકડો વિરામનો સમય થયો છે. અમિતાબેન, આ મુદ્દે આવશું ફરીથી અને તમને પૂછીશ પણ કરી અને તમામનો મત જાણવાનો પ્રયાસ કરીશ, કારણ કે સંવેદનશીલ મુદ્દો છે એટલો ને એટલો એ ગંભીર પણ છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંથનમાં આપણે સ્વાગત છે. સંગ્રામ, સંવેદના કે સત્તાનો આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અમિતાબેન છેલ્લે બ્રેક જતા પહેલા બોલવા માંગતા હતા, ગંભીર મામલો હતો, ગંભીર મુદ્દો હતો, શું કહેવા માંગો છો? સૌથી પહેલા સુધીરભાઈને મારે એવું કહેવાનું છે કે સ્ટેટિસ્ટિક્સ આપણે જોઈએ, એમણે જે કહ્યું કે ભાઈ કોઈને પણ કામે રાખતા પહેલા આપણને ડર લાગે છે, પણ એ સ્ટેટિસ્ટિક્સ તમે જો ના આપણે મને પૂરું કરા દો. સ્ટેટિસ્ટિક્સ તમે જો આંકડા જુઓ તો એમાં એવું નથી ક્યાંય બતાવ્યું કે સ્ત્રીઓના એટલા, ભલે હશે ચોક્કસ ફરિયાદો કેટલીક ખોટી હશે, પણ મારે સૌથી પહેલા એ કહ્યું છે એમની વાતના જવાબમાં કે ખરેખર જ્યારે કોઈ પણ સ્ત્રી ઉપર કોઈ પણ પ્રકારનો ઇવન શાબ્દિક પણ જ્યારે એના પર અટેક થાય છે ત્યારે ઘરના, સમાજમાં, ઇવન ઓફિસમાં પહેલા તો સૌથી બધા એવો જ મગજમાં ઉઠે છે કે તારો કંઈક તો વાંક નથી ને, કદાચ સારી રીતે એ લોકો કહેશે કે દૂર રહેવું, આમ કરવું, તેમ કરવું, પણ સૌથી પહેલા શંકાની સોય એના તરફ જ જાય છે. એટલે મને તો એવું લાગે છે સુધીરભાઈ કહ્યું એ બહુ જ સાચું છે કે સૌથી પહેલા સમાજે આના માટે ઘડાવવું પડશે. સમાજે ઘડાવવું પડશે. કહ્યું ને કે ભાઈ અમારા પક્ષમાં વિશ્વાસ રાખો, સ્ત્રીઓના તરફથી હું કહીશ કે અમારા આમ જો સુધીરભાઈ સાચી વાત છે, શું કામ જૂઠું, અને એક સ્ત્રીઓને સન્માનથી જોવી જોઈએ, એક્ઝેક્ટલી ત્યારે જ બહાર આવશે જ્યારે એને છૂટકો જ નથી, બાકી કેટલું બધું તો એ સહન કરતી હોય છે. બિલકુલ. અને એક બીજી વસ્તુ મારે ઉમેરવી છે કે જ્યારે સ્ત્રી જ્યારે સામે આવે છે ત્યારે ઓટોમેટિકલી સમાજમાં એને એટલી હદે નામોશી થાય છે ને, એની સજા એને એ પણ જો ખોટી હોય તો મળી પણ જાય છે. અને અમિતાબેનને હું અમિતાબેનને એક વાત કહેવા માંગુ છું. અમિતાબેન, બાબુભાઈ એક મિનિટ, હું જે પોઝિટિવ અમિતાબેન તમારું બી હું એક ધ્યાન દોરવા માંગુ છું. તમને ખ્યાલ હશે આપણી ભારતીય ઋષિ સંસ્કૃતિ એટલી મહાન છે કે આવા કિસ્સાઓ, અપવાદ જે છે એને બાદ કરતા હું તો એવું કહું છું કે સામાન્ય રીતે પુરુષો છે ને નારીને બહુ સન્માનથી જોતા હોય છે. નારી નારાયણી આપણા શ્લોકોમાં જ કહેવાનું નથી, લગભગ મોટા ભાગે આવશે. ઠીક છે, આવી ઘટનાઓ બને એટલે બધું ચારે બાજુ દોડાતું હોય છે. બિલકુલ. સ્લોગન એક વસ્તુ છે અને હકીકત બીજી વસ્તુ છે. હા, એટલે આવા અપવાદો છે. સ્ત્રી જ કહી શકે, આ તો એક સ્ત્રી જ કહી શકે. એક મિનિટ પૂર્ણેશભાઈ, એક સ્ત્રી પોતે જ કહી શકે કે મને સન્માન મળે છે કે નહીં. ઘટના ઘટી એટલે બધાને જોડે જોવાનું. બિલકુલ. જ્યારે આવી ઘટનાઓ ઘટે પૂર્ણેશભાઈ, અને બીજી બાજુ પેલી સ્ત્રીને લાગતું હોય કે તમે મને અપમાન, પૂર્ણેશભાઈ જે રીતે તમે વાત કરી કે
સમગ્ર આપણે એની વાત માનવી એકાદ પડે. ભાજપનો કોઈ આવે તો સમગ્ર ભાજપને જોડવાનું ન હોય એ વાત તમે કહી બરોબર છે. દરેક પોલિટિકલ પાર્ટીઓ આવું કહેતા હોય છે, પરંતુ જે ભાજપ ઉપર આજે આક્ષેપ થયો છે, આવતીકાલે કદાચ કોંગ્રેસ ઉપર થાય તો આ જ ભાજપ આવું કહેવાને બદલે રસ્તા ઉપર આવે છે. આ પણ એક સાચી હકીકત છે અને તમામ દેશને ખબર છે. પણ મારો મુદ્દો એ છે કે જે રીતે કોંગ્રેસ વિધાનસભામાં, કારણ કે વિધાનસભા એટલા માટે મળતી હોય છે, કાલે બજેટ છે અને કોંગ્રેસ જે રીતે આ મુદ્દાને હાઈપ આપી રહ્યું છે, વિધાનસભા આજે ચાલવા ન દીધું, આ પણ એક વાત છે. શું લાગે છે લોકોને જે આશા અપેક્ષાઓ છે એનો સમય વિધાનસભાનો બરબાદ કરી રહી છે કોંગ્રેસ? બે બાબત છે. સૌથી પહેલા સમગ્ર ગુજરાતની આખી જનતાને એક બાબત સ્પષ્ટ કે અમે ભારતીય જનતા પાર્ટી, અમારું જે સંસ્કૃતિ, અમારું જે કલ્ચર છે એ નારી સશક્તિકરણ માટે છે, નારી સન્માન માટે છે, નારીની સમાનતા માટે છે. આખા ગુજરાતમાં આપણે જેટલી અમારી મહાનગરપાલિકાની સીટ હતી સમાન દરજ્જો પુરુષ જેટલો આપ્યો છે નારી માટે. અને એટલું જ નહીં, અમારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ એક નારી તરીકે પણ એમને પણ ખૂબ કુશળ વહીવટ આખા ગુજરાતમાં કર્યો છે. એટલે કોઈ એકાદ ઘટના હોય તો એટલે કહું છું કે ભારતીય જનતા પાર્ટી એમાં કોઈ કસૂરવારને છોડવા માંગતી જ નથી. આ સ્ટેન્ડ ક્લિયર છે. આજે અમારા ગૃહમંત્રીશ્રીએ પણ કીધું, આજે અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું. પણ આખી જે વાત એવી હોય છે કે સમાજની અંદર, દરેક સમાજની અંદર કોઈક ને કોઈ એક વ્યક્તિને માટે આખા પાર્ટી ઉપર જે પાર્ટી બળાત્કારી ને બધું જે શબ્દો પ્રયોગ ચાલે છે એની સામે અમારે સખત વાંધો હતો. બિલકુલ બાબુભાઈ, જે રીતે આજે આ વખતે ભાજપ છે એ વાંધો પણ ઉઠાવી રહી છે. નહીં તો સામાન્ય રીતે એવું થતું હતું કોંગ્રેસને ભાજપ છે એ વિપક્ષ તરીકે પણ ગણતું હતું, વિપક્ષ તરીકે ક્યારેક કોંગ્રેસ નબળે પણ પડતી હતી. પણ છેલ્લા 2 દિવસથી એવું લાગી રહ્યું છે કે વિપક્ષ પણ ગુજરાતમાં છે. શું પહેલી વખત આવો વિપક્ષને રિસ્પોન્સ મળે છે એટલે વિપક્ષ આનંદમાં આવી ગયું? વિપક્ષનું કામ જ છે લોકોમાં જાગૃતિ લાવવાનું, અને જો એ કામ ન કરે તો વિપક્ષ પોતાની જે ફરજ છે એમાંથી દૂર થઈ રહ્યો છે એવું લાગે. કેટલી મર્યાદામાં કરવું જોઈએ એ પરસેપ્શન છે દરેક માણસનું, અને એનો કોઈ બેરામીટર નથી કે આટલું જ કરાય ને આટલું ન કરા. અમુક મર્યાદાની બહારનું કરો તો મર્યાદા ભંગ કહેવાય ને એ કોઈ સ્વીકારે નહીં. પણ ત્યાં સુધી તો ધારો કે વિપક્ષે ઘેરાવ કરવાની વાત કરી તો મારે પૂર્ણેશભાઈ એમ કેવું છે કે ND તિવારી સાહેબને તમે પક્ષમાં લીધા ત્યારે સ્ત્રીની જે એની અસ્મિતા હોય એ ક્યાં ગઈ હતી? ત્યારે ભાજપ ભૂલી ગયું હતું? ND તિવારી સાહેબનો ઇતિહાસ નહોતો આવડતો, ભૂલી ગયા તમે થોડી વાર માટે? તમે અત્યારે યુપી ને ઇલેક્શન લડો છો, તમારા 55% ઉમેદવારો બળાત્કાર, ખૂન, ધાડના કેસ, એ તો બધી પાર્ટીઓમાં છે. સવાલ તમારે, તમે એમ કહો છો કે વી આર પાર્ટી વિથ ડિફરન્સ. ચોક્કસ પાર્ટી વિથ ડિફરન્સ ચોક્કસ છે ઓફ દેશ. એમાં કોઈ તમારે એ ડિફરન્સ છે કે તમે નલિયા કાંડમાં 65 તમારા કાર્યકરોના નામ આવે છે એને છુપાવવા માટેની તમારો પ્રયત્ન છે. છુપાવવાનો કોઈ પ્રયત્ન જ નથી. તમે નથી કરતા તો તમે સામે પ્રયત્ન તમે સામે તમે લોકો તો એમ જ જાણે કે તમે સુબ્રમણ્યમ સ્વામીને ભૂલી ગયા. તમે સુબ્રમણ્યમ સ્વામીને ભૂલી ગયા. આ તમને લોકશાહી માટે આખા દિવસમાં સસ્પેન્ડ કરી દે ધારાસભ્યોને. જે રીતે બાનમાં કે ભારતીય જનતા પાર્ટી આ રીતે જ્યાં ખરાબ સુધી- છે, જ્યાં એ સુધી- વાત જોડે અમે સમજ નથી. અરે પણ અમે- વાત તો સાંભળો તમે. તમે આખું એનાલિસિસ જો ને યુપીની ચૂંટણીનું, એટલા માટે તમે હોબાળો બચાવો છો અત્યારે કઈ ગુજરાતમાં. એનાલિસિસ કોઈ કરીને કે ભાઈ બાન છે ત્યારે. ગુજરાતમાં સવાલ એટલો છે અરે ગયા વર્ષે શું હતું? કેમ પહેલા દિવસે રાજ્યપાલશ્રીનું, નામદાર રાજ્યપાલશ્રીનું નિવેદન કેમ વાંચવા નહીં દીધું? દર વર્ષે કોંગ્રેસ પાર્ટી તમે કોઈને ક્યાં વાત કોઈ કરી જાતિ મુદ્દે સુધીભાઈ? તોફાન કરવા, તમે 2000 ડાયવર્ટ કરવા, તમે વાત બદલવી, દિશા બદલવી, 2009 જયારે આ જ કામ કોંગ્રેસ કરે છે. તમારો ઇતિહાસ તો જુઓ, તમારો ઇતિહાસ તો જુઓ. આજે 2004 થી 2014 સુધીમાં તમે પાર્લામેન્ટ કેટલાથી ચાલવા દીધું? તમે ચાલવા નથી દીધું. એ પણ જેન્યુઅન ઇસ્યુ બેઝ હોય તો બરાબર છે. કોંગ્રેસ જે રેજ આ કરેલી કોઈ genuine પણ ના હોય. genuine, પણ એની લિમિટ હોય. કોંગ્રેસ એની જેટલું રેજ પણ કરેલી મર્યાદા genuine ના હોય. હોય. દરેકની અને તમે મર્યાદા હોય. તો તમે જઈ લીધા. અને કોઈ દરેકની સાંભળો. મર્યાદા હોય ને તમે એમ જ કહો કે ભાઈ અમે આમાં કોઈ ઈશુદાનભાઈ પકડી દરેક પક્ષને પોતપોતાના જે મારી- સમીકરણો છે મારી વાત હોય કન્વિનિયન્ટલી પોતાની ફેવરમાં તમે- કેમ છે સુધીરભાઈ, તમે એ કહો. પ્રમાણે ચાલે છે. દાખલા તરીકે કોંગ્રેસે હંમેશા જયારે ઇન્ડિપેન્ડન્ટ માંગ આવે ત્યારે સ્વીકારી છે ને. એમાંથી સૌથી પહેલા તમને એમની યાદશક્તિ જરા થોડી નબળી પડી ગઈ છે. કોઈ જય લલિતા- પોતાને યાદશક્તિ જયલલિતાજીના કેસમાં સુબ્રમણ્યમ સ્વામીએ શું કામ ગુજરાત એની બહાર કેસો ચલાવવાનું કીધું? તમારા 2002 ના રાઇટિંગ કેસીસમાં શું કામ મહારાષ્ટ્રમાં ગયા?
ક્યાં ફેલ ગયા તમે એમ તો બતાવો. અમે ફેલ નથી ગયા ભાઈ. તો શું કામ સુપ્રીમ કોર્ટે તમને બહાર મોકલ્યા? CBI એમ કહેતું હતું કે આ સરકારને જેલમાં પૂરીએ. અરે પણ ષડયંત્ર રચતું હતું. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના ષડયંત્ર નેતા ષડયંત્ર રચતા હતા. સુપ્રીમ કોર્ટે કેસ અમારે પાસ તમારા ષડયંત્ર સુપ્રીમ કોર્ટે સામે તમારી છે. સામેથી કેસો તમને મહારાષ્ટ્ર જ્યારે ચલાવવા કોંગ્રેસ મોકલ્યા. પાર્ટી ષડયંત્ર કરીને આખી વાત લઈ આવે તેની અરે સામે પણ ભાઈ તમે પણ એક judiciary ની વાત કરો ને. મુદ્દો છે બિલકુલ અમિતાબેન પણ કહેવા માંગે છે, સુધીરભાઈને પૂછવા માંગે છે. સુધીરભાઈ, જે રીતે મુદ્દો છે આ વખતે કોંગ્રેસને પણ સારો એવો પબ્લિકનો સપોર્ટ મળ્યો ત્યાં અને એના કારણે કોંગ્રેસ વધારે જોશમાં આવી ગઈ, પરંતુ વિધાનસભામાંથી પણ સસ્પેન્ડ કરી નાખવા સભ્યોને અને કામગીરીમાં ભાગ ન લેવા દેવું, એનું પણ કઈ રીતે તમે જુઓ છો આ સમગ્ર? વિધાનસભા લોકશાહી છે, એમાં વિપક્ષને બોલવા દેવો જોઈએ. જ્યારે સત્તા પક્ષ એકદમ ગભરાટમાં હોય એટલે તો તમે એને સીધા બહાર કાઢી નાખો અને સત્તાનો દુરુપયોગ કરો, એવી રીતે હું જોઉં છું. ચાહે કોંગ્રેસ સત્તામાં હોય કે ભારતીય જનતા, વિપક્ષને જો સાંભળવાની જેનામાં હિંમત હોય, જેનામાં સ્વચ્છતા હોય, જેનામાં એને લગતી પ્રતિબદ્ધતા હોય, તો મને એમ લાગે છે તો એ સત્તા પક્ષ સત્તા કરવાને લાયક છે. આજે કયો પક્ષ સત્તા પર છે એના પર હું નથી જતો, પણ એ તમારામાં આવડત હોય, તમે ઉઠવા દેવું જોઈએ. હા, બિલકુલ તમે વિપક્ષને જો તમારામાં હિંમત હોય તો સાંભળી શકો. કોણે ના પાડી? વિપક્ષે પણ આપણે જો ભારતીય જનતા પક્ષ બધાને ટીંગાટોળી કોણે કરી ના પાડી? નથી. 116 હેઠળ જ વાત થાય. દરેક વસ્તુના નીતિ નિયમ હોય, દરેકના ધારાધોરણ હોય, વિધાનસભાના પણ નીતિ નિયમ હોય. એમાં રાજપાર્ટીઓને એમને પૂરતી તક આપવાનું કીધું. એમને 3 વાર અડધો કલાક માટે નામદાર અધ્યક્ષે કીધું કે બરખાસ્ત કરીએ, સસ્પેન્ડ નહીં કર્યા. એમને વાત કરી કે જે રોજ તમારો વારો આવવાનો છે, પણ એ તો કઈ નહીં, એમની પહેલે વારો આવે એટલે શું વારો? અત્યારે 4 જણમાં તમે માની લો કે સુધીરભાઈ ને માઇક આપ્યું અને હું જ ઉભો થઈ જાઉં, સુધીરભાઈ બોલે જ નહીં, પહેલા હું જ બોલું. પહેલા જે નામદાર રાજપાલસિંહનું જે પ્રવચન હતું, પ્રવચન પછી એમને સ્પષ્ટ અધ્યક્ષીએ કીધું કે તમારો 116 કલાક હેઠળ સંપૂર્ણ સમય તમારે જે બોલવું હોય તે બોલો, પણ ના, અમારે તો વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક કામગીરીની થાય છે. અમિતાબેન ક્યાંક કહેવા માંગે છે. તમે પાર્લામેન્ટ બંધ કરતા હતા. આજે એક વાત તમને કહું છું, આજે જે ઘટના ઘટી છે, એ ઘટના એ છે કે આદરણીય નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ માંગણી કરી છે અધ્યક્ષ પાસે કે મિલીભગત શબ્દ જે પ્રયોગ કર્યો છે એમણે સરકાર ઉપર, આપણા ધારાસભ્ય શ્રી શક્તિસિંહે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી માંગણી પણ એમને એમાં વિપક્ષ ઉઠાવી નથી બહાર તમારા નિયમ મુજબ દરેક તમારે પણ બોલવાનો વારો સંપૂર્ણ હતો જ ભાઈ, પણ તમારે ક્યાં બોલવું છે? તમારે તો પણ પુણેશભાઈ, મેં જે રીતે જોઉં છું બાબુભાઈ, કે આવા મિલીભગત અથવા તો એવા વર્ડ્સ લઈ અને શાસક પક્ષે એ વિપક્ષને સસ્પેન્ડ કરતું આવ્યું છે, એ મુદ્દો, કારણ કે વિપક્ષને અસહિષ્ણુતા છે અને તમે શું માનો છો? પોતાની જે સહન શક્તિ છે, ટોલરન્સ પાવર છે ને, એ 0 ઉપર આવી ગયો છે. કોઈ પણ વસ્તુ સરકાર પોતાની વિરુદ્ધની વાત કરવાની મર્યાદામાં જ નથી. એનું કારણ છે, કારણ કે હમણાં જ પૂર્ણેશભાઈ કીધું ને, સુધાનભાઈ, કોઈ પણ સરકાર બચાવની સ્થિતિમાં જ ન હોય ને ત્યારે આવા પગલાઓ લેતા હોય છે. એટલે તમે કોઈ પણ શબ્દ ગુજરાતમાં વિધાનસભામાં પુણેશભાઈ મેં પણ રિપોર્ટિંગ કર્યું છે, મને ખબર છે. અરે ભાઈ, મારી વાત સાંભળી લો. મુદ્દા અરે બધાને સસ્પેન્ડ કરી બહાર કાઢી દે. સેશન રાખવા દો. શું વાત કરો છો? તમને શોભતું નથી. અરે 40 દિવસ 1950 અરે ભાઈ, એ બજેટમાં તો તમારા માટે કોઈ ઓપ્શન નથી. એમને સ્પષ્ટ પણ ત્યાર પછીના તમારે જે 3 સેશન બોલાવવી પડે. ગુજરાતને ખબર. અમિતાબેન કઈક કહેવા માંગે છે. અમિતાબેન ને મોકો આપીએ. પુણેશભાઈ, હા, મારે એવું કેવું છે કે આપણે બધાએ એક જ મુદ્દા પર ડેફિનેટલી વિચારીએ છીએ, કંઈક બહેનોને ન્યાય મળે અને દર્શકોને આપણે અત્યારે માન આપીએ તો આપણે એવું કહીએ કે અત્યારે દર્શકોને જાણવું હશે કે સત્તા પક્ષે જે પણ કોઈ હોય, પણ બહેનોની સલામતી માટે તમે શું કરવા માંગો છો? કારણ કે અત્યારે હકીકત છે કે ઘરની બહાર નીકળતા એક તો થડકો પેસે જ છે, સ્પેશિયલી એવા એરિયામાંથી કે ભાઈ હવે આપણે હું તો નહીં હોઉં, તો હવે આ થડકો દૂર થાય એના માટે કોંગ્રેસ કે બીજેપી શું અત્યારે દર્શકોને વર્ષોથી સત્તા નથી, વચન આપો છો તમે? કોંગ્રેસનો તો હાથમાં વર્ષોથી સત્તા નથી, 22-23 વર્ષથી. સ્પષ્ટ છે કે આપણા ત્યાં કોઈ પણ મા બેન દીકરી રાતના 2 વાગે ગરબા હોય કે ગમે ત્યારે હરી ફરી શકે છે, ઇતિહાસ નથી. એમાં આપણે ત્યાં કોઈ
કોઈ તમે એક જ તમારા ઘટના શરતમાં નથી. છે, એમાં- એમાં- તમે આમાં- એને- સુધીરભાઈ, હું મને એવું લાગે છે કે સલામતી ભાઉભાઈ, કોણેશભાઈ. આમાં આપણે પક્ષની બદલે હું એવું માનું છું બહુ ન્યુટ્રલી છે, કે બીજા છે. રાજ્યો કરતા પ્રમાણમાં ગુજરાતમાં ઘણું સારું ઘણું વાતાવરણ સારું છે. છે. આજે બહેનનો દીકરો રાતના 1 વાગે 2 વાગે કોઈ સ્કૂટરથી બેન જતો હોય છે. નથી. અપવાદરૂપ ઘટનાઓને પણ માફી નહીં આપવી જોઈએ. નહીં આપવી અમિતાબેન, જોઈએ. તમારી ચિંતામાં મેં સાથે છીએ. બરાબર. એટલે એવી કોઈ પણ ઘટના ન થવી જોઈએ, પણ પ્રમાણમાં ગુજરાતમાં એ બાબતમાં હજી ઘણું સારું પણ છે. આમાં પ્રમાણ ના હોય ને, આમાં તો એક પણ પ્રમાણ છે, પ્રમાણ ના હોય આમાં. કારણ કે આપણે જ્યારે આપણે વિપક્ષનો કોઈ પણ અવાજ સાંભળીએ. વસ્તુ ઓર્ડર બરાબર ત્યારે આપણે છે. પ્રમાણની વાત નહીં બાબુભાઈને કરીએ. પણ બોલવા દઈએ. બાબુભાઈ, કાયદામાં એટલે હું એ જ કહું છું, કાયદામાં કાયદાનું પાલન નહીં કરીએ. અપવાદરૂપને પણ સ્થાન જ નથી ને હા, બેન, એટલે એમાં હવે મારી વાત સાંભળી લો, નથી. સિરિયસ છે સિરિયસ કાયદામાં ડિટરન્સ છે ને એ એનો હાર છે. કાયદાનો અમલ કરવો છે એ કાયદાની બીક ન હોય, એની લોકો ઉપર ભયભીત થવાની અસર ન થાય તો કાયદો બૂઠો થઈ જાય, એનો કોઈ અમલ ન કરે. કાયદાનું ભયભીતપણું ક્યારે આવે? કાયદાનો સખતપણે અને સારી ન્યાયિક રીતે એનો અમલ થાય. વિશ્વાસ હોય બધાને કાયદા. જો કાયદાનો અમલ તમે કોની દ્વારા કરો છો? લો એન્ફોર્સિંગ એજન્સી. એમાં લો એન્ફોર્સિંગ એજન્સીમાં પોલીસથી મળીને જ્યુડિશરી તમામ આવી જાય, એડમિનિસ્ટ્રેશન આવી જાય, જ્યુડિશરી આવી જાય, પ્રાઇમરીલી પોલીસ ફોર્સ આવે. પણ પોલીસ ફોર્સથી કાયદામાં સંપૂર્ણપણે કાયદોનો અમલ ન થાય. બિલકુલ બિલકુલ છેલ્લી વાત છે, જો મને જે તમારા મુદ્દાની વાત છે, એ વાત ચોક્કસ છે ત્યાં સુધી કે કશું જ અત્યારે ન થાય. ગુજરાતમાં સરકારની જે ધાક હોવી જોઈએ એ નથી, સરકારનો જે ફેસ હોવો જોઈએ એ દેખાતો નથી. પુણેશભાઈ, પોલીસના પુણેશભાઈ, જે સવાલ છે. એ એવું છે, એને કારણે આવું ઘણું થાય છે. પોલીસની પાસે અત્યારે નાના નાના કેસોની તપાસ કરવાની એની કાં તો એની માનસિકતા ગુમાવી બેઠી છે અથવા એની પાસે સમય નથી, પુણેશભાઈને અથવા infrastructure નથી. આ બોલવા દે. knowledge પુણેશભાઈ, થવાનું જે કારણ આ રીતે, છે. સુધીરભાઈએ પણ સવાલ ઉઠાવ્યો કે જે ધાકની વાત કરી સાહેબ, આજે એટલા બધા લોકો ફફડે છે ખોટું કામ કરવા વાળા, એમ દારૂ વેચવા વાળા, નશાબંધી વાળા, હુક્કા બાર વાળા, સાહેબ લિસ્ટ જોઈએ છે? આ બધા લિસ્ટ જોઈએ ફફડે છે? ભાજપના છે. કેટલા માણસો અને હુક્કા ચલાવે એટલા છે? બધા અરે તમે આપો ને ફરિયાદ, હમણાં અહીંયાથી ફરિયાદ ફરિયાદ આપો. તો તમારે હમણાં અમે એક્શન લઈ. 500 તમે ફરિયાદ ખોટી વાત એવી કરો જ નહીં, નહીં. બાબુભાઈ, મુદ્દો બાબુભાઈ, લિસ્ટ તમારે આપવા જોઈએ ફરિયાદ સાથે, એમાં સહમત છું. અમારે આવવું પડે છે ડિબેટમાં. વાંધો અહીંયા છે આપણે. ગુજરાતમાં અમે અમદાવાદના આજે જે રીતે કડકમાં કડક અમદાવાદના લોટ 15 હુક્કાબાર ભાજપ વાળા ચલાવે છે. લિસ્ટ આપો, લિસ્ટ આપો ને. વીટીવી ના માધ્યમથી લિસ્ટ આપો ને, આપણે સરકારને પણ માપી લઈએ અને તમારી જે માંગણી છે એ પણ પૂરી થાય. એ બાબતમાં પુણેશભાઈની વાતો- હમણાં જ તમે કહો, એ પહેલા ફરિયાદ કરતા કરીએ. એક મુદ્દો મારે ત્યાંથી જ આપણે એલાન કરીએ કે ભાઈ આને દારૂબંધીમાં મારી વાત નહીં, નહીં, સાંભળી. પહેલા કરતા દારૂ- અત્યારે દારૂબંધી- દારૂબંધીમાં કામ થઈ રહ્યું છે. દારૂબંધીમાં- નહીંતર તો અલ્પેશ ઠાકોરની સેનાએ તે અત્યારના એક્ટિવ હતી તો એ અરે કરી શકે. બરાબર, પણ પુણેશભાઈ, એક મુદ્દો મને છે. 20 રૂપિયાની કોથળી મળતી હોય ત્યારે 50 રૂપિયાની થઈ. હા, એનો ફરક. પણ બાબુભાઈ, એ દરેક વસ્તુ આપણે સરકાર ઉપર દોડશું તો એ પણ યોગ્ય નહીં. પુણેશભાઈ, પણ મારો એક સવાલ એ છે, દારૂબંધી માટે મારે એક નાની પુણેશભાઈ. વાત કહેવી છે. દારૂબંધી માટે મારે, હું તો મારા અનુભવ પરથી કહું છું, દરેક જણના ઘરમાં જે બેન કામ કરવા આવે છે એ બધી બહેનોની એ ફરિયાદ હોય છે કે ભાઈ દારૂ પીને અમને પણ તો બેન છે એ એટલે જાય ને દારૂબંધી પોલીસ સ્ટેશન. ક્યાં? એટલે પોલીસ સ્ટેશને જવું જોઈએ કેટલી બેને. હદે? કેટલી બેને 100 નંબર છે, 100 ઘરવાળા સામે પોલીસમાં જઈને આ શું કરે? બધું ઘર આ ભાંગે બધી વાત તો છે ખરેખર. એટલે દારૂબંધી હોય તો શું કામ દારૂ પીવે પણ બધા? એ વાત પણ છે. આજે પણ પુણેશભાઈ, સવાલ એ છે, આજે પણ મારી એમની સામે નદીમાં દારૂના અડ્ડા અત્યારે ચાલુ છે. પુણેશભાઈ, છેલ્લો સવાલ, કારણ કે સમયનો અભાવ છે. પુણેશભાઈ, મુદ્દો એ છે કે કદાચ કોંગ્રેસ આવો મુદ્દો, નલિયાકાંડ સહિતનો મુદ્દો ઉઠાવી રહી છે. ભાજપ એવું કરી છે કે અમે નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છીએ, પરંતુ ભાજપે એ દાખલો બેસાડવો જોઈએ કે ચાલો તમે સિટિંગ જજથી તપાસ કરવા માંગો છો, સિટિંગ જજથી કરશે, સરકાર કે પોલીસ આમાં નહીં આવે. અને એ તપાસનો રિપોર્ટ છે, એ રિપોર્ટ છે વિધાનસભામાં આવશે, કારણ કે ગુજરાતમાં ઘણા રિપોર્ટ છે વિધાનસભામાં આવે, ઉજળી બને. ઉજળી બને. આવો પ્રયાસ ના કરવો જોઈએ. તમારી વાત સાથે અમે સંમત છે. કોઈ વાત સાથે અમે એ નથી. અસંમત તપાસ નથી. કરવાની નહીં. પણ જે રીતે ભાજપ મારું કોઈ બાબા પર ઘટના દિલ્હી નહીં ઘટે, થશે. કોઈ ઘટના ઘટે અને ઘટનાની અંદર હજુ તો અમે તપાસ ઇન્વેસ્ટિગેશન કેટલા વર્ષ સામે સુધી આ લોકો તો ડાયરેક્ટ આને પકડી લો એટલે કેવી રીતે દાયિત્વ નહીં, નહીં, થાય? એટલે મારો મુદ્દો સિમ્પલ હતો. મિનિસ્ટર પકડવાનો હોય તો બધાને 2 વર્ષે ન પકડાય. પણ ભાજપે દાખલો બેસાડવાની જરૂર નથી. કોને પકડવાનો છે? જડબા તોડ આનો આજે દાખલો બેસશે. બિલકુલ સમયનો અભાવ છે. બાબુભાઈ, હાઉસમાં સમય ભાઈ, આમાં જો અમે નિફાડ તો અમે આગળ જતા
આવું પણ કરીશું. સાહેબનું ટીવીમાં નહીં મળે બિલકુલ એટલે ગૃહમંત્રી બિલકુલ 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 બહુ જ સારી વસ્તુ છે, કારણ કે ગુજરાતમાં એવા દાખલા બેસાડવાની પણ જરૂર છે. સમયનો અભાવ છે દર્શક મિત્રો. પૂર્ણેશભાઈ નેગેટિવ જ રહેવાના ભાઈ. પૂર્ણેશભાઈ તમારો આભાર. બાબુભાઈ, મહિલા અમિતાબેન, બાબતે નંદકુમારભાઈ, અમારી- તમામ મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, જે રીતે આજે મહામંથનમાં આપણે ચર્ચા કરી છે, ચર્ચાના મુદ્દા એ હતા કે કદાચ ભાજપ છે એ ભાજપ ક્યાંક ઢાંક વિછોડું કરી રહ્યું હોય તો પણ આજે ભાજપને પણ મોકો છે સિટિંગ જજની તપાસ કરાવીને. બીજું કે કોંગ્રેસ છે એ આ મુદ્દાને પોલિટિકલ નહીં પરંતુ સંવેદનાને લીધે લેવું જોઈએ અને માત્ર ને માત્ર આ મુદ્દાથી વિધાનસભાઓ ખોરવી અને કામગીરી જે છે એ ઠપ ન થવી જોઈએ એવી સૌ દર્શક મિત્રોની પણ માંગણી છે અને એ અનુસરે અને ભાજપ પણ સિટિંગ જજની તપાસની માંગણી કરે છે તો એ પણ કરીને દાખલો બેસાડે એ પણ સૌની આશા અપેક્ષા છે. જોઈએ સરકાર શું કરે છે. ફરીથી આવતીકાલે નવા વિષય નવા મહેમાનો સાથે મળીશું મહામંથનમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.